જાડો માનભા અહીં તો હરિભજન નું આંગળું અને રચિત ને ચાકડે છે ઈસતા નદાના કી ઓનો બડાઈ સંતોએ એવું કીધું જો તારી પાસે જે સંપત્તિ છે એ સંપત્તિનું જો તને અભિમાન હોય તો મારી કૃપાથી છે એટલે માટે એનું અભિમાન કરતો નહીં તને તારા જો શરીરનું અભિમાન હોય તો એ પણ મારી કૃપા છે શરીરનું બંધારણ મેં કર્યું છે માટે એવું કીધું છે ઈસતન દાના કી અરે કરો માં બડાઈ સંતોએ ભજનના માધ્યમથી મને તમને ઘણો બધો સમજાવવાની કોશિશ કરી છે પણ આ પરિવાર એટલે જ્યારે જ્યારે અહીં આવવાનું થયું ત્યારે એવા ભાવથી સન્માન કરતા એને આગળ કોઈ પણ વ્યક્તિ આવે એનું એવું શૈલેષ બાપુ રાજુ બાપુ કોઈ બેઠા બેઠા રામ રામ નથી કર્યા મહાદેવ નથી કર્યા જે માતાજી નથી કર્યા શૈલેષ બાપુ દેખી જાય ને એટલે ઊભા થઈ ન જ મળે બાપુ એવું સન્માન કરે એટલા માટે સવારામ બાપા એમ કહે છે અરે ક્યાંક સન્માનમાં ચરણ વંદન કરે ક્યાંક સન્માનમાં મધુર વાણી અરે ક્યાંક સન્માનમાં ગાડો ખાવી પડે ક્યાંક સન્માનમાં વેદવાણી ક્યાંક સન્માનમાં કહું બારેડિયા અને ક્યાંક સન્માનમાં ચાને પાણી અરે ક્યાંક સન્માનમાં ભોજન વિધ વિધના ક્યાંક સન્માનમાં શેકેલ દાણી ક્યાંક સન્માન કરે સિદ્ધ સાચા ગણી અને ક્યાંક સન્માનમાં નીચ જાણી આ તો જગત છે ક્યાંક તમે જાઓ ને કે તમને સિદ્ધ પુરુષ તરીકે તમારું સન્માન કરે અને ક્યાંક નીચ તરીકે પણ તમારી ગણતરી કરે એટલે સવારામ બાપા કહે છે ક્યાંક સન્માન કરે સિદ્ધ સાચા ગણી અને ક્યાંક સન્માનમાં નીચ જાણી સવો કહે કર્મ હવ હવ ના ભોગવે માં આપણે સુલાભ કે હાની હઈ સવારામ બાપા એ કહે કર્મ હવ હવ ના ભોગવે એમાં આપણે સુલાભ કે હાની કબીર મન પંછી ભૈયા કબીર સાહેબની વાણીથી એને વિરામ આપ્યો તો કોઈ પણ વાણી કોઈ પણ જગ્યાએ બેઠક હોય ને એની ધારા ન તૂટવી જોઈએ તમારાથી આગળ જે કલાકાર જે વાતાવરણ બાંધી ગયો છે એની ધારા ન તૂટવી જોઈએ એટલે કબીર સાહેબથી દોસલભાઈ પોતાની વાણીને વિરામ આપ્યો એટલે હું અહીંયાથી શરૂઆત કરું છું કબીર સાહેબે એમ કીધું કબીર મન પંછી ભૈયા અને ઉડત લગા આકાશ अरे वैकुंठ तो खाली पड़ा अरे साहेब संतन के पास आए तो कबीर मन पूछी गया परमात्मा एम कीधुं छे के તમારે મને ગોતવો હોય ને તો ક્યાં ગોતજો તો કે જ્યાં મારું નામ લેવાતું હોય જ્યાં હરિ સ્મરણ થાતું હોય જ્યાં કીર્તન થાતું હોય જ્યાં ભજન થાતું હોય જ્યાં નામ સ્મરણ થાતું હોય ને એની વચારે હું કોઈના કોઈ રૂપમાં આવી બેઠો હોઈશ બાકી તો ખાલી પડ્યું છે કબીર મન પંછી ભૈયા અને ઉડત લગા આકાશ
अरे वैकुंठ तो खाली पड़ा और साहेब संतन के पास आय जने जने शब्द लागी गया छे शब्द चटकू लाग्या विना અને કેમ રીજે કીર્તા અરે ઈયળની જો ભમરી બને તો એમાં નરને કેટલી વાર અહીં તો શબ્દ ચટકુ लाग्या વિના અને કેમ રીજે કીર્તા ભમરીમાંથી ઈયળનું રૂપાંતર થઈ જતું હોય તો કે માણસમાંથી દેવ થતા કેટલી વાર લાગે પણ એના માટે તો જીવન જીવિત બતાવવું પડે છે આ જગતના ચોકમાં તમારે જીવિત બતાવવું પડે છે શૈલેષ બાપુ આ દુનિયાને દેખાડી દે છે મનુષ્ય અવતાર મળ્યા પછી કેમ જીવન જીવવા બડે ભાગ માનુષ તન પાવા સુર દુર્લભ સદ ગ્રંથની ગાવા એ તો બડે ભાગ માનુષ તન પાવા પણ મેં કીધું કે ભક્તિ રસ એ આત્માની પાછળ ખરેખર હું સમજી શકું છું મોટા ભાઈ બેઠા હોય માં બેઠા હોય એટલે એ વેળા છે ને એ બહુ દોયલી છે એ તો સાહેબ જેને ઘા લાગ્યા હોય ને એને ખબર પડે બાકી જગત તો વાતો કરે દુનિયા છે એ તો વાતો કરે કલેજાના તો ઘા જેને લાગ્યા હોય ને એને ખબર પડે એટલે સમજી શકી છે પણ છતાં એ આત્માની પાછળ આપણે જેટલા ભગવાનના નામ લેવાય જે ભક્તિ રસ થાય જે કીર્તન થાય જે ધૂન થાય જે સત્સંગ થાય જે ભજન થાય બસ એ આત્માના ખાતામાં જમા થાય મેં એવું એક ડાયા માણસો પાસેથી સાંભળેલું તમે કોઈ મોટી સિટીની અંદર પછી કલકત્તા હોય બોમ્બે હોય વડોદરા હોય આવું અમદાવાદ આવું મોટું સિટી હોય એની અંદર તમે જાઓ અને કોઈ તમારા મિત્ર હોય એનો કદાચ 2-5 કરોડનો બંગલો હોય બંગલાની અંદર દાખલ થવું હોય તો આપણે સીધું ડાયરેક્ટ ન આયલું જવાય ને એનો ગેટ એનો દરવાજો હોય ત્યાં ઊભા રહી ત્યાં એક સ્વિચ હોય આપણે સ્વિચ આમ દબાવી ને એટલે અંદર ઘંટડી વાગે બેલ વાગે એટલે જે ગરદણી હોય એ બહાર નીકળે ને આવી અને જોવે એટલે આવો આવો અરે બાપુ આજ તમે આવી ગયા ખેતીએ બાપુ બહુ સારું કર્યું મારો બાપ ભાઈ 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 બહુ સારું કર્યું એ જીતારા આંગણિયા પૂછીને કોઈ આવે રે આવકારો મીઠો આપજે રે આ ઘરનો કેવો આવકારો કિંમતો મે આવ્યા છો રે એમ નવ કે ધીરે રે ધીરે તું મલવાન દે જે રે આવકારો મીઠો આપજે રે એક ઘડી નો આ કાગ બાપુનો ભજન છે મને અહીં અનુભવ થયો તમારી કોઈ હું પ્રશંસા નથી કરતો પ્રશંસા કરી મારે કાંઈ લેવું નથી સત્ય તમે જાણતા હો અને સત્ય કયો નહીં ને તો એ પણ એક પ્રકારનો પાપ છે પ્રશંસા નોખી વાત છે એવી વાત નથી આ કડી અહીં પુરાવો આપે છે આ આંગણામાં માનવીની પાસે કોઈ તેથી હું આ પરિવારના મોઢે આવ્યો હતો તેથી ઓલા દરબાર નગર તો પોતે ક્ષત્રિય હતા દરબાર હતા પણ છતાં એ બેટા એટલી વાર રોયા એને ઘણા બધા મુદ્દાઓની યાદી કરાવી શૈલેષ બાપુ આઈ મને કામ આવ્યા શૈલેષ બાપુ મને આઈ કામ આવ્યા તો ભલા માનવીની પાસે કોઈ માનવી નવયા એની તારા દિવસો જોઈને દુખિયા આવકારો મીઠો તું આપજે રે તારા દિવસો એ જોઈને દુનિયા આવે આવકારો મીઠો આપજે રે કાગ એને પાણી પાજે મેળો દેહી નામા તુજા પાડે બુદ્ધિ તું
તારો મીઠો આપજે દેવી. આ ભજન આ પુરવાર થાય છે એવું મને ઘણી વખત અહેસાસ થયો, અનુભવ થયો. અનુભવની વાત છે ને, જે કાંઈ થઈ શકે અનુભવથી થઈ શકે. એટલે પણ મેં શરૂઆતના રાઉન્ડમાં એવું કીધું હતું કે મારે 21 દુઆ એમાંથી જ્યાં સુધી પહોંચાય ત્યાં સુધી પહોંચાડવાની કોશિશ કરું ભગવાન કૃષ્ણના, અને હરેક એક દુઆ